તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગીને લીધેલ છો. અને હું ઘણી વાર કહું છું, દેવના દીધેલા હોય ને એ ડાયરામાં હોય યાર, બાકી તો નો બિયર બારમાં બેઠા હોય યાર. પણ જે દેવના દીધેલા છે, જેના ઉપર ભગવાનની કૃપા છે, એટલા માટે મને યાદ આવે જિંદગી છે ને, જિંદગી મને એક શેર યાદ આવે છે કે વેરાન થયેલા વગડામાં, સાંભળજો આ ગઝલ, આ શેર મને બહુ ગમે છે. વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું, વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું, હરપાન કરે એવું વસંતની ફરિયાદ બનીને જીવો છું. અને કફન પર પાથરી ચાદર અમે મહેફિલ ખૂબ જમાવી છે યાર. શું દુનિયા કફનની મરવાની વાતો કરે છે. આ કફન પર પાથરી ચાદર અમે મહેફિલ ખૂબ જમાવી છે. અને દફન દિલમાં કરી દુખોને અમે ખુશાલી ખૂબ મનાવી છે યાર. તમારા દુઃખને જો દિલમાં દફન કરી દો તો દુનિયામાં તમને ખુશી મળે. બાકી તો દુનિયામાં છોડું જાજું એ બધાનો દુઃખ હોય જ. એમાં નવાઈની વાત નથી, કારણ કે દુઃખની ભરેલી તો આ જિંદગી છે યાર, એમાં જીવવાનું છે આપણે. એટલે કીધું આમાં દફન દિલમાં કરી દુઃખોને અમે ખુશાલી ખૂબ મનાવી છે. અને વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું. ત્યારે મને જગદંબાના સાનિધ્યમાં એક પ્રસંગની મને અહીંથી યાદી થાય. માનો દરબાર છે, નવલા નોરતા આવે છે, ત્યારે માં કોને કહેવાય? હા રવિભાઈ, હા. પણ મને યાદ આવે માનો દરબાર છે, માનો સતીનો દરબાર છે, ત્યારે આયા મને યાદ આવે માં કેવી છે. 9 લાખ લોબડિયાળી જેને કીધી છે વિક્રમભાઈ, 9 લાખ લોબડિયાળી, કે જ્યારે જ્યારે સમય આવ્યો અને હાથમાંથી તરવારું મુકાઈ ગઈ, ધર્મ જાતો થયો, તેથી જગદંબા જાગી છે. એક એક થડામાં જાગી છે. વાત કરવા બેહું તો રાતું આ ટૂંકી પડે. એક એક પરગણાના, એક એક ગામના, એક એક માતાજીના નામ દઉં ને તો રાતું ટૂંકી પડે. પણ જૂના થડામાંથી જગદંબાયું જાગીને આમાં હોકારા આપ્યા છે. ભરો હોય ને જેને, એ જૂના થડામાંથી જાગી છે. હવા હવા વેતના લાકડાના ફળા પડ્યા હોય અને બે આહુડા આંખમાંથી પડે ત્યાં તો આમાં હોકારા દીધા છે. હાજ પડવા દઉં તો જગદંબાના જૂના થડે ખોટું બેઠી હોય. શું કામ? નાના એવા નેહડામાંથી એક નહીં, બે નહીં, 3 નહીં, 4 ની દીકરીઓ નીકળે. શું કામ નીકળે દીકરીઓ નેહડામાંથી? બાજુમાં હરધારની બાજુમાં ઉગમણા પડખે નાનો એવો રાજકોટના ઉગમણા પડખે હરધારનો નેહડો છે. હરધાર ગામ. કોક દી રાજકોટ જાવ અને રાજકોટ થી તમે આટકોટ જાવ એટલે રસ્તામાં હરધાર ગામ આવે. સરદાર આમ તો માસૂમ ખાન જમાદારે ઈસવીસન 1920 સરદારનો કિલ્લો રાજકોટનો કિલ્લો બંધાયો. ઈસવીસન 1822 રાજકોટમાંથી હરધારને નોખું કર્યું. એ બાકર ખાન શેખ નામના મુસલમાન સુબાને રાજકોટ સોંપવામાં આવ્યું. હરધારની બાજુમાં ચારણનો નાનો એવો નેહડો, દીકરીઓ માલઢોરનું દુજાણાનું કરે અને એમાં પોતાની ભેહુના દૂધ વેચવા માટે થઈ અને એને હરધાર આવવાનું. ઠેઠ નેહડામાંથી 1 ગાવના, 2 ગાવના, 3 ગાવના પલ્લા કાપી અને ચારણની દીકરીઓ માથે ઘીના મોઘણા મૂકી દૂધ લઈ અને ગેમરભાઈ હરધાર સુધી આવે વેચવા. એમાં એક દી 22 વર્ષની દીકરી ઘીના બોઘણા તૈયાર કર્યા, ઘીના ઘડા તૈયાર કર્યા. નોરતા આવે છે એટલે મને માનો આ પ્રસંગ યાદ આવ્યો. તળાક તૈયાર કર્યા ઘીના ઘડા અને હાલતી થઈ આમ 2 ડગલા હાલી ત્યાં પોતાના બાપે પડકારો કર્યો, દીકરી ક્યાં જાવું છે? બાપુ હરધાર જાવું છે. આપણી બાખડ ભે હાટું ખોળ લેતી આવું અને ઘીના ઘડા ઘી ભેળું થયું છે ને તાવણમાં, એ ઘીને વેચતી આવું કે હરધારમાં જવા જેવું નથી. શું કામ? કે જેનો રાજા રાક્ષસ બની ગયો ફરિયાદ ક્યાં કરવી? તેથી તો રાજા સાઈનો યુગ હતો કે હવે આપ ફાટું થીગડા ક્યાં દેવા? કેમ બાપુ? કે કોઈ બેન દીકરી હરધારની બજારમાં નીકળે ને તો એની નજર ખરાબ છે. બેટા રાજા છે, બાકર શેખી હરધારનો સુબો છે, એની નજરમાં હલકાઈ આવી ગઈ છે. હવે આપણાથી જવાય ને, આપણને આપણા જીવતર કરતા આબરૂ વધારે વાલી છે. દીકરી રેવા દે. આ શબ્દો જ્યાં 22 વર્ષની દીકરી અને એના કાનમાં હરધારના પાદરમાં પોતાના નેહડો હતો 2-3 ગામમાં, એ કાનમાં જ્યાં શબ્દો પડ્યા નથી જવું હરધારમાં કોઈ બેન દીકરી નીકળી ન શકે. આવો રાજા રાક્ષસ બની ગયો છે. આવી એની આંખમાં ઝેર કોઈ રેડ્યા છે કે તો હવે માંડી વાળે. અને તેદી પોતાના માથે જે ઘીના ઘડા હતા ને એ જગદંબાએ હેઠા મૂકી દીધા અને પોતાના બાપુને ખાટલાની આગળ આવી અને એટલું કીધું, બાપુ વાત સાચી છે તમારી કે રાજા રાક્ષસ થઈ ગયો હોય તો એ ગામમાં એ પાદરમાં ન જવાય,
પણ બાપુ સાંભળી લ્યો, હું તમારી દીકરી છું હો. કોઈ બેન દીકરી જો હરદારના પાદરમાંથી નીકળતી હોય અને જો ન નીકળી શકે, બીક લાગે, થડકારો લાગે, આવો રાજા રાક્ષસ થઈ ગયો છે કે હા, તો એકવાર હા પાડી દો, હું તમારી દીકરી છું, મારા ઉપર ભરોસો તો છે ને. એકવાર હા પાડી દો અને હરદારના પાદરમાં બાકરના મૂળિયા નો ઉખેડું તો ધાના નૈયાની જીવણી નો કહેવાવ. ટીબા જો ઉજળ કરીને પાછી ન વળું હરદારનો, તો બાપુ તમારી દીકરી નો કહેવાય. એકવાર હા તો પાડો. કે પણ બેટા જીવ નથી હાલતો. ટૂંકમાં વાત કરું, પ્રસંગ મોટો છે. બાપને વિનંતી કરે, બાપુ એકવાર હા પાડી દો. આજ કોઈ બેન દીકરીને નીકળવું જો હરદારમાં ભારે પડતું હોય તો બાપુ હવે રાક્ષસને માર્યા વગર મારાથી પાછું ફરાય નહીં હો. એકવાર હા પાડી દો. અને બહુ જ્યારે આજીજી કરી તેથી પોતાની 22 વર્ષની દીકરીને બાપે હા પાડી કે જા હરદારમાં પણ જોજો, જીવતર કરતા બેટા આબરૂ વધારે વાલી છે. અને તેથી કીધું બાપુ એકલી નથી જાતી, તો કે ચોટીલા વાળી ચામુંડને ભેળી લઈને જાઉં છું. હવે તો હરદારના ઠીંબા ઉજળ કરીને પાછી આવું. અને નીકળી ભાઈ સડાપ 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 સડપ હરદારના પાદરમાં દીકરીઓ આવી, માથે દૂધના બોઘાણા રહી ગયેલા, ઘીના ઘડા રહી ગયેલા, અને આવીને પાદરમાં દૂધના અને ઘીના જે બોઘાણા હતા એ વાણિયાની દુકાને બોઘાણા ઉતાર્યા. ત્યાં કોઈ સમાચાર દીધા મુકરબે બાકર શેખને કે તમારા રજવાડામાં, તમારા મુકરબામાં શોભે એવું કોઈ બજારમાં આવ્યું છે. માણસનો ઘોડો બાગડતા 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 કરતો આવ્યો હરદારમાં. આજ પણ હરદારમાં જગદંબાનું મંદિર છે, પુરાવા વાળી વાત કરું. એ ઘોડો આવ્યો, ઉભો રહ્યો અને કીધું તમને મુકરબે બાકર શેખ બોલાવે છે. ત્યાં શબ્દ જ્યાં કાનમાં પીડ્યા, આ તો એને મારવા જ આવી હતી, આને ક્યાં મોડું કરવાનું હતું. અને સડાપ 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 હાથેક દીની લાગણું લઈ ગાંડી ગીરમાંથી કોઈ સિંહણ નીકળતી હોય અને આવી સિંહણ નીકળે એમ તળાપ દેતી દેતી આવી હરદારના પાદરમાં જ્યાં મુકરબો હતો બાકર શેખનો, એ મુકરબે પૂગી ભાઈ. બાકર શેખ બેડીની અટારી ઉપર ઉભો તો ત્યાં નજર કરીને બાકરને એટલું કીધું, બાકર ખાન આ સીડીના પગથિયા છે ને બેડીના, એ ચડીને આવું કે એમ નામ આવું. અને તેથી સિંહણનું રૂપ ધારણ કર્યું હરદારના પાદરમાં. અને ઘે 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 કરીને ત્યાં ડણક દીધી. આમ જ્યાં બાકરને હાથેથી આમ પકડ્યો અને બાકરને પકડ્યો એટલે ખબર પડી ગઈ આ તો માં આવી ગઈ. એ અમ્મા જ્યાં શબ્દ નીકળ્યો એટલે કીધું બાકર આજ મરતા તું માં બોલ્યો છો, મારી તો નાખીશ તને, આજે જીવ તો નહીં જવા દો આયા, પણ માં કીધી ને એટલે તું પીર છે ને પૂજા. તેથી બાકર શેખને હરદારમાં ઊંધો પછાડી અને બાકર શેખને મારી નાખ્યો. પણ માં કીધી મરતા મરતા માનું હૃદય કોમળ હોય એટલે તને પીર છે ને પૂજા. આજ પણ તમે સરદાર એટલે કે રાજકોટ થી આટકોટ જવાના રસ્તે નીકળો, ડાબી સાઈડમાં આજ આ જીવણીનું નામ એનું સિંહમોયમાં બન્યું, સિંહણ બની એટલે સિંહમોય નામ આપ્યું. અને બાકર શેખને માર્યો એ કબર આજ પણ છે, લીલું કફન આજ પણ ત્યાં ઢાંક્યું છે, ઊંધિયા પીર તરીકે ઓળખાય છે. અને બાકરને મારી નાખ્યો, જગદંબાએ બાકરને રોળી નાખ્યો ને. પછી નેહડાના બધા માણસો આવીને કીધું કે માં હવે તારા કોપને હવાવીને પાછી આપણા નેહડે વયાવી. અને તેદી જગદંબા બોલી છે કે હવે મારાથી નહીં હવાય. શું કામ? આ બહુ જૂનું ગીત છે, વર્ષો પહેલાનું જૂનું ગીત છે, પણ મને એ જૂના ઢાળનું ગીત છે. પણ નોરતા આવે છે ત્યારે આ જીવણી શું બોલ્યા છે સાંભળજો. આમાં કે હવે હરદાર હેરની જમીનું ફાટ્યું, આમાં હરદાર હેરની જમીનું ફાટ્યું. અન હમાણા સે કાય જીવણી જેવાય એ હરદારની મોય. આજ બાકર રે મારો માડી તે બજારમાં. ફરી બજારમાં જો કોઈ બાકર શેખને માર્યો હોય તો એવી જગદંબા જીવણી હતી જેને બાકરને ભરી બજારમાં માર્યો. તલહર ધારે તાહળા અને પેલા હોય પવાડા, તેથી શેક્યા વન 16 તું જમી ગઈ તી જીવણી. ફરી બજારમાં માર્યો. આવી જગદંબા ઈ જીવણી હોય તોય ભલે, સતી હોય તોય ભલે, ગાત્રાળ હોય તોય ભલે, અને મોમાઈ હોય તોય ભલે, જેથી ટાણું આવે ને પડકારો કરો ત્યારે મને જગદંબાનું આ ગીત પૂજ્ય લક્ષ્મણ બાપુ બારોટનું લખેલું આ ગીત યાદ આવે. ક્યાંજી ચોટીલા વાળી માત ચામુંડા કરજે તું સહાય રે, માડી કરજે તું સહાય. ક્યાંજી ચોટીલા વાળી માત ચામુંડા કરજે તું સહાય રે, માડી કરજે તું સહાય. બાળક તારા ગરબે ઘૂમે, મોટા મોટા ભૂપતિ નમે. બાળક તારા
ગરબે ઘૂમે મોટા મોટા ભૂપથી નમે બાળક તારા ગરબે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે બાળક તારા ગરબે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે સિંહણ તૈયાર ધારમાં માડી પાકર મારો બાય રે માડી પાકર મારો બા હારું કર વિષ ભૂજાડી ભગીરથ ભેળી જાવાળી મારું કર વિષ ભૂજાડી ભગીરથ ભેળી જાવાળી સેવકના કાજ સુધાર્યા સેવકના કાજ સુધાર્યા
સરકારી ચોળે ધણણ ડુંગરા ડોલે શિવાજીને નીંદર્યું નાવે માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને નીંદર્યું નાવે માતાજી જબાઈ ઝુલાવે માતાજીના મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી માતાજીના મુખ જે દીથી આ હાલડું એટલા માટે ગાઉં છું જે જનેતાના ઉદરમાં બાળક હોય અને જેને રામાયણ અને ગીતાના પાઠ કર્યા હોય ને પટાધર મરદમાણાનો જન્મ થાય એ વિરાંગનાનો જન્મ થાય એવી દીકરીનો જન્મ થાય જેને રામાયણ વાંચ્યું હોય જેને ગીતા વાંચી હોય અભિમન્યુ પોતાની જનેતાના કોઠામાં પોતાના માના ઉદરમાં અને 6 કોઠા તો એને આવડી ગયા હતા 7મો કોઠો અભિમન્યુને નહોતો આવડતો અને મહાભારતના યુદ્ધમાં અભિમન્યુ મરાણો બાકી જો એક કોઠો ન હતો અભિમન્યુ હારા ને પાણી પાઈ દતી અભિમન્યુ હતો પોતાની જનેતાના ઉદરમાં એટલે કવિએ કીધું છે એટલે હારા માણસોએ કીધું છે કે દીકરી સાસરે જાય તો એને તમે રામાયણનું કે ગીતાનું એક પુસ્તક આપજો કે દીકરી ગીતા કે રામાયણ વાંચે ને એના કુંખે જન્મે ને એ છત્રપતિ શિવાજી જેવા મહારાણા પ્રતાપ જેવા જીજાબાઈ જન્મ આપ્યો શિવાજીને 75 ગામની મંજલ કાપીને એનું એક જ કારણ હતું કે જેને ભજન કર્યું હતું અને ભજન કર્યું હોય એની કુંખે જે જન્મે ને એ પટાધર જન્મે ભક્ત જન્મે દાતાર જન્મે સુરવીર જન્મે એટલા કડીમાં મેઘાણી ઝવેરચંદ ચોટીલાનો વાણીઓ લખે છે લક્ષ્મણની વાત રે જીવે રામ લક્ષ્મણની વાત માતાજીના મુખ જે દીથી ઉડી
પ્રીતમ ને પ્રીત મળી જાશે રાધા ને શ્યામ મળી જાશે રાધા ને શ્યામ મળી જાશે ધીંગાણે જેના ધડ રે ધીંગાણે જેના માથુડા મુહાણે એવા ધડ રે ધીંગાણે જેના માથુડા મુહાણે એના પાળીઓ થઈને પૂજાવું રે ગડવૈયા રે ઠાકુરજી નથી થાવું ગડવૈયા મારે ઠાકુરજી નથી થાવું ઓમ હવન કે ઓલા જગન જાપથી મારે નથી રે પડાવું